ત્યાં ઉનાળાના ધાબા તપેન કરતા નળિયાવાળા મકાન હતા સારું હતું કા ભાઈ નળિયાવાળામાં તો સારું જ હતું ને આખું આપણે પેઢીઓ બધી નળિયાવાળામાં જાય પણ હવે બંધ થઈ જાય એનું એક કારણ છે એ તમને ન ખબર હોય ને હવે એ ઓલા આપણે મોટા ડેલામાં નરસિંહવાળા બધા નળિયાવાળા મકાન સોમાં હું બે એ પેલા એ મકાન નળિયા સાળવા પડે સમજી કોઈક તૂટ્યું ફાટ્યું હોય ઉપર મીંદરા બીંદરા બાંધતા હોય ને ખસી ગયા હોય નળિયા સોમાં પાછું પાણી પડે ને એટલે એ સાળવા પડે એટલે આપણા આખા ગામમાં ભાદરતા એક સાળે એ સમજ્યા હતા એક કહી દીધેલું કે ભાઈ આપણે નળિયા સાળવાના છે તો એ ભાદરતા કે સારું હું મારી રીતે નવરાય હું સાળી દે એક દી સવારમાં વહેલા ભાદરતા ને એમ શું ખાડું 11 વાગે તો તડકો થાય તો ઉતરી જવાય એટલે વહેલો જરાક મોં હોદનું છું ને ત્યાં મોઢે ઓલું ધૂળ બૂળ ઉડે ને એટલે બોકાની બાંધી અને પાછળ આપણે ઓલા નરસિંહ કાકાના ધાબાવાળા મકાન છે તો ત્યાંથી સડી જાય નિહોણી માંડવીની ત્યાંથી સડીને એનું 4 પગે વાહેલા પડાળે આવ્યા ત્યાં સમજ્યા મકાન તો જૂના છે બહુ કપાટું બપાટું બીજું જૂન્યું છે હળી ગયેલું છે તે ખાડકા ભાદરતા બિચારા આવી જાય રૂમમાં હવે સવારમાં વહેલું તો મોં છૂતું તે આગળની તો બધા ગરમી બહુ હતી તે ફળિયામાં ઉતરે બાયું લાગી ગયું હોય બાયું કે સોર પીડ્યા કે સોર પીડ્યા રેડી પાડવા મળી છોકરા બધા બારા ઉતરતા ઘરમાં આવ્યા બીજા ટીકા પાતું ભાદરતા મારા મોટું બાંધેલું બરોબર ટાણે લાઈટ વહી ગઈ સવારમાં વહેલી તો આપણે લાઈટ જાય છે એ બિચારાને ટીકા પાટું બહુ માર્યા સાંભળ્યા હતા સાંભળી ગયા ડેલી ખાનામાં હોતા છે એ બત્તી લઈને આવ્યા તે આવીને જોયું કે હાલું આ તો ભાદરતાને મેં નળિયાનું સીધું હતું એ જ આવ્યા લાગે બત્તી સામે મારીને જોયું કે તો બિચારા ભાદાતા પછી દવાખાને લઈ ગયા પછી અશક્તિ આવી ગઈ હતી બે બાટલાને ચડાવ્યા તેદુનું પછી આખા ગામે નક્કી કરી લીધું આ નળિયાવાળું કોવડું બધા સિલેક્ટ કરી લીધું